એનો માલ સામાનનું ચેકિંગ થઈ જાય ને એટલે કાર્ગોમાં જતું રહે અને પછી પ્લેનમાં પૈતે બેસે એટલે એનો સામાન છે ને એ બીજી રીતે પહોંચી જાય, નથી પહોંચી જતો. હા, એ આપણા ચિત્રગુપ્ત મારફત જ આ બધી વ્યવસ્થા થઈ છે. એમાં આમ આવી ને એ આ બધા એરોડ્રામ વાળા છે ને એ એવી રીતે કરે, તમારો સામાન ચેક કરી લે ને પાછો આવે તો એ ચેક કરે. હા, આમાં કઈ ગોટાળો નથી ને. એટલે આપણે જઈએ ને હા ત્યારે વિધાતાને આપણું પોટલું દઈ દે કાર્ગો, લો ભાઈ ભાઈની કમાણી. હા, અને જ્યાં જન્મીએ ને ત્યાં તરત વિધાતા આવે 6 ને દાડે ત્યાં લખો આ તારું પોટલું સંભાળ ભાઈ. હા, એટલે આપણે 6 મનાવીએ છીએ. ઘણા નદી 6 ની ખબર નથી હો, પણ બહુ મહત્વનું છે. બાળક જન્મે ને 6 દાડા સુધી એને છૂટી હોય, આવું જવું તો ગમે તે એ છૂટી હોય છે. 6 દાડા પછી આવે અને વિધાતા એનો લેખ લખે. ચાયણીમાં હેઠે દીવો રાખે, એક નોટ રાખે, એક પેન રાખે. હા, બધી વિધિ કરે, બહેનોને ખબર હોય. અને 6 થી ત્યાં પછી ગોત્રનું ગણાઈ ગયું. અને એ ભાઈ જ્યાંથી આવ્યા છે ને કે બેન જ્યાંથી આવ્યા છે ને ત્યાંથી એના કર્મ બની ગયા. કર્મ પ્રમાણે ભાગ્ય બને. ભાગ્ય ક્યાંથી નિર્માણ થાય? આપણે જે કર્મ કરીએ ને એ પ્રમાણે ભાગ્ય થાય. સારા કર્મ કર્યા છે તો સારું ભાગ્ય થાય, અને ખરાબ કર્મ કર્યા છે તો ખરાબ ભાગ્ય થાય. ભાગ્યની ઉત્પત્તિ જ કર્મ છે. અને એટલે જ કીધું એક વખત તો આદ્ય શંકરાચાર્ય જે થઈ ગયા ને એને ભગવાનનું બાવડું પકડ્યું હતું. આ ભગવાનને કે આ બધાને દુઃખી હુકમ કરો. ભગવાન કે ભાઈ હું કઈ કરતો નથી, એના કર્યા અહીં ભોગવે, હું કઈ કરતો નથી. તો કે એ તો વિધાતા એ લેખ લખ્યા હોય એ પ્રમાણે થાય. એટલે વિધાતાને પકડ્યા, ભગવાનને મેલ દીધા. વિધાતાને કે કેમ આના એ કે આવું ભાગ લખ્યું. વિધાતા કે હું શું કરું? તો કેમ કે મારું તો મહેતાજીનું કામ છે, એ જેવું લઈને આવે એવું લખી દઉં. મહેતાજી શું કરે? જેવા બિલો આવે એવો ચોપડા ઉતાર દે. મારે તો કે જેવું લઈને આવ્યો એવું લખી દઉં. એટલે ભાઈકને પકડ્યું. ભાઈ કે હું શું કરું? તો કે એ કર્મ જેવું બનાવે હું બનું. એટલે કર્મને પકડ્યું આદ્ય શંકરાચાર્ય કે ભાઈ કેમ આનું આવું કર્મ કે હું શું કરું? મનુષ્ય ઉપર આધાર છે કે સારું કરે તો હું સારું બનું, ખરાબ કરે તો ખરાબ બનું. એટલે છેલ્લે આદ્ય શંકરાચાર્ય લખ્યું કે માણસે જ સુધારવાની જરૂર છે. સારા કર્મો કરે તો સારું ભાગ્ય થાય, ખરાબ કર્મ કરે તો ખરાબ ભાગ્ય થાય. એ તો એને જ ભોગવવાનું છે, કોઈ ભોગવી દેવાનું નથી. અને કર્મ કર્યા હોય પછી એને ભોગવવાનો વારો આવે ને તો કોઈ એમાંથી ઓછું કરી શકે નહીં. કોઈની માથે વજન હોય ને તો ઘડીક વાર ટેકો દેવડાવો, લાય ભાઈ ઘડીક વાર હું તને ઉપાડવા લાગુ. પણ કર્મનો બોજો કોઈ ઉપાડવા તૈયાર નથી. હા, જાગે ખરા. આપણે દુઃખી થતા હોઈએ તો રાઈટ એ પણ પછી તો કેવું છે, ભગવાન કે તું ભોગવી ત્યાં સુધી તો હું તારા ભેગો જ છું, બીજું કોઈ જાગશે નહીં. હા, 12 વાગ્યા સુધી ગમે એવા આપણા હગાવાલા મિત્ર હોય ને એ જાગે, પછી કે મારે કાલ નોકરી ધંધે જવાનું છે, હાલ ઉજાગરો નહીં સહન થાય. એ વયા જાય. પછી ઘરવાળી કે 2 વાગ્યા સુધી એ જાગે. પછી કે સવારે પાછા કે ખબર કાઢવા વાળા આવશે, મારે તો ઘરનું બધું કરવાનું, હું ઘડીક વાર હુઈ જાઉં. એટલે ઓલો હોય માળીને હોય બાપા કરતો પડ્યો હોય. 2 વાગ્યા પછી એકલો જોયો, બીજું કોણ હોય? ભગવાન. બાકી કોઈ હથવારો કરાવે. ભગવાન કે તું જાગ ત્યાં સુધી મારે જાગવા. તો પણ આપણે સમજતા નથી. કાર્યાલયનું કામ કરવા માટે જ મળે છે, પોતાની માનીને ઘેર લઈ જવા માટે નહીં. તેવી જ રીતે મનુષ્યને સંસારમાં શરીર વગેરે બધી સામગ્રી સંસારનું કામ એટલે સેવા કરવાના માટે જ મળી છે. અહીંયા આપણે ઓફિસમાં આવ્યા છીએ અને અહીંયા ભગવાનનું કામ કરવા માટે મળી છે. તો ભગવાનનું કામ એટલે શું? તો ભગવાનના બનાવેલા જે છે એનું ધ્યાન રાખીએ એટલે ભગવાનનું કામ થયું. ભગવાનનું કે આપણે
આમ જોવા જઈએ ને તો નાના હતા ને ત્યારે અડધો ડઝન પોણો ડઝન હોય. એટલે મોટો ભાઈ કે મોટી બેન હોય ને તો નાના છોકરા હોય ને એને ઈ નવડાવે ને ધોવડાવે ને રાખે ને ખવડાવે ને પીવડાવે ને મા બાપ તો કામમાં પીડ્યા હોય. આપણે એકાબીજા રાખતા અને બાપો મરી જાય ને તો મોટો ભાઈ નાના ભાઈઓ નહીં પૈણાવતો. શા માટે? મારા બાપના છોકરા છે ભંડેડા, તો આ જગતના બધા મારા ઉપરવાળા બાપના છોકરા થયા કે ન થયા? તો બાપો રાજી થાય કે ન થાય? એટલે ભગવાનનું કામ બીજાની સેવા અથવા બીજાને પ્રેમ કરો, ભાવ રાખો તો મારો પ્રભુ રાજી. અને એટલે જ કીધું છે કે સંસારનું કામ સેવા કરવાને માટે જ મળી. આ દેહ ભગવાને આપ્યો. ઘણાને એવું લાગે કે મારો ને એનો સંબંધ હું પેલા લોહીનો સંબંધ દગો દે, પણ પેલો સંબંધ દગો દેતો નથી. એ મહાભારતમાં જોવા મળ્યું. એક મગની બે ફાયદો હતી, બે ભાઈઓના બાળકો હતા, પાંડુ અને ધૃતરાષ્ટ્ર. લોહીનો સંબંધ. અને આમાં શું કીધું? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધ. હું દરેકની અંદર ભગવાન કે વૈશ્વાનના રૂપમાં બેઠેલો છું, ખાધેલું અન્ન પચાવીને લોહી બનાવું. પછી ભગવાને 15મા અધ્યાયની અંદર બીજો શબ્દ કીધો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવેષ્ટ. હું તો દરેકના હૃદયમાં બેઠો છું. પાછું ત્રીજી વખત કીધું ભગવાને 15મા અધ્યાયની અંદર. આપણે 15મા અધ્યાયનું જે પારાયણ કરીએ છીએ ને 10 શ્લોકોનું, આમ તો 20 શ્લોક છે, પણ 14માં કીધું અહમ વૈશ્વાનર, પછી કીધું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવેષ્ટ, ત્રીજી વખત કીધું મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. એક જ અધ્યાયની અંદર 3 વખતે ભગવાને કીધું છે કે તું તો મારો અંશ છે. હવે જો એનો અંશ મારામાં હોય તો હામાવાળામાં થયો કે નથી? તો હું અને એ એક જ પ્રભુના સંતાન થયા કે નથી? તો પ્રભુ ઉપર પ્રેમ હોય ને તો પ્રભુના અંશ ઉપર પ્રેમ હોવો જોઈએ. એટલે આપણા સંતો ભક્તો છે ને એ બધાને પ્રેમ કરતા ઋષિઓ. બીજો લાગતો જ નહોતો. અને એટલે કીધું સંસારનું કામ એટલે સેવા કરવાને માટે જ મળી છે, પોતાની માનવાને માટે નહીં. મનુષ્ય તત્પરતા અને ઉત્સાહપૂર્વક કાર્યાલયનું કામ કરે તો તે કામના બદલામાં તેને વેતન મળે છે. કામ કાર્યાલયને માટે થાય છે અને વેતન પોતાને માટે. એ જ રીતે સંસારને માટે જ બધા કામ કરવાથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. સંસારને માટે કામ કરે એટલે એને બંધન કરતું નથી. અને ખરેખર જોવા જઈએ ને તો ભક્તોનું જીવન કેવું છે? પેલા LIC ના એજન્ટ જેવું. હા, LIC નો એજન્ટ હોય ને, વીમા વાળો, એ આવે તમને સમજાવે, મરી જાઓ તો એટલા મળશે, જીવન પૂરું થાય ને તો એટલા મળશે ને, એટલું બોનસ મળશે ને, એટલો લાભ મળશે. એટલે આપણે રાજી થઈ જાય કે હારું ઉતાય 10 લાખનો વીમો. એ વીમો ઉતારે ને એટલે પ્રીમિયમ ભરીએ. આપણે પ્રીમિયમ ભરીએ ને એટલે આપણા તો 20 વર્ષે પાકે, 25 વર્ષે પાકે તેની વાત પાકે. હા, પણ એને આપણે જેવું પ્રીમિયમ ભરીએ ને એટલે કમિશન એના ખાતામાં જતું. મને તે દીનું સમજાઈ ગયું કે ભગવાન માટે કામ કરીએ ને એટલે આપણું પ્રીમિયમ આમાં વાળો ભરે એટલે આપણું કમિશન જમા થઈ ગયું. પછી બેંકમાં ખાતામાં જોવા જવાનું ન હોય, તો જમા થઈ ગયું. આપણને જયારે જીવનમાં આનંદ આવે ને ત્યારે માન લેવાનું કે પેલાનું પ્રીમિયમ ભરાણું છે, એનું કમિશન આપણામાં જમા થયું છે. એટલે ભગવાન તરફ જેને લઈ જઈએ છીએ ને, 17મા અધ્યાયની અંદર ભગવાને કીધું હતું. આમાં જ 17મા અધ્યાયમાં ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કીધું, મારું જ્ઞાન તને ગમ્યું, મગજમાં ઉતરું, યોગ્ય લાગ્યું તો તું બીજાને નિસ્વાર્થ ભાવે કે, અને એ જો મારા સુધી આવે તો એના પુણ્યનો ભાગીદાર પણ તું છે. એ મારો ઉત્તમ ભક્ત છે. એટલે તો વીમાના એજન્ટ થી હરો થયું કે ન થયું? તમારા પ્રભુનો એજન્ટ. હા,
તો આપણે એ જ ધ્યાન રાખવાનું. આપણે શું છે પહેલેથી નગદ નારાયણને જ ભજવા વાળા. મને શું મળે એટલે ક્યાંક તો એવું રાખ, હા ક્યાંક તો એવું રાખ કે મને કાંઈ ન મળે ને તોય તને પ્રેમ કરું. આ બધાને પ્રેમ કરવો ને એ પહેલો સંબંધ બાંધવો. બધાને ક્યારે પ્રેમ કરી શકીએ કે જેમાં બેઠેલા ભગવાનને પ્રેમ કર્યું છું, એમાંથી આત્મીયતા આવે. આત્મીયતા ક્યારે આવે? કારણ કે આપણે અહીંયા સત્સંગીઓ છે ને, ખાલી આત્મીયતાનો એક દાખલો જોઈ લો કે પેલા ભાઈ ગુજરી ગયા તો પણ આપણને અહીંયા સહેજ ખૂચ્યું કે આપણો સત્સંગી જતો રહ્યો. ભલે એના હગાવાલા છે, આ ક્રિયા કે આ તે બધું કરશે, પણ આપણી વચ્ચેથી એક આત્મા ગયો, સીધાવી ગયો, તો પણ આપણી આત્મીયતાને કારણે એ આપણને યાદ થાય. આપણા તેજાભાઈ ગયા અને કેટલા વર્ષ થયા, પણ હજી આપણે એને યાદ કરીએ છીએ કે આ ભગવદ્ ગીતા શરૂ એને કરાવી અને આજે કેટલા આત્માઓનું કલ્યાણ થાય છે. કારણ કે એ વિમાના એજન્ટ જેવું જ છે. કોક તો હિંમત વાળો નીકળો કે બીજા ગ્રંથો કરતા ભગવદ્ ગીતા સમજવી. અને ત્યારે તો મેં કીધું હતું, હું ભગવદ્ ગીતામાં લોકોને મજા નહીં આવે. અટાણ સુધી બહુ વાર્તા સાંભળી ને, મને કે અમે 2-3 જણા બેસીશું કે બીજા કોઈ નો બેહે કઈ નહીં. હું ટોળાની કઈ બહુ જરૂર નહીં, સિંહના બહુ ટોળા ના હોય. હા એટલે હા, અટાણે તો આપણે ગીરના જંગલમાં 12-12, 15-15 સિંહના ટોળા છે. આમ તો આ બધા સિંહણ ને સિંહણિયું નથી. હા એ વાત છે, એને ગમે. કારણ કે સિંહણનું દૂધ છે ને, આયુર્વેદમાં લખ્યું છે, સિંહણનું દૂધ છે ને એ સોનાના પાત્રમાં રખાય, બીજા વાસણમાં નખાય નહીં, નહીતર વાસણને ફાડી નાખે. તો પાત્ર સારું હોય, સોનાનું પાત્ર હોય તો સિંહણનું દૂધ નખાય. તો આ તો સિંહણના દૂધ જેવી ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, એ જેવા તેવા પાત્રમાં નખાય નહીં. આ પહેલું યાદ રાખવાનું. અને જે પાત્ર નબળું હોય છે ને એ સહન કરી શકશે નહીં, કાં આવશે નહીં, અને કાં આવશે તો ઉઠી જાય કે આમાં કઈ સમજણ પડતી નથી, કે આમાં કઈ ટપા પડતા નથી. આ પહેલો યાદ રાખવાનું. કારણ કે આ જ્ઞાન છે ને બહુ આકરું છે, ધગધગતા શીશા જેવું છે. આપણે ઓલો શીશું આવતું ને, હા કલઈ, એને ઉકળતું હોય તો કેવું ગરમ હોય. હા એની વરાળ પણ માણાને ફોલ્લા પાડી દે તો એને એના પછી શું દશા થાય. એવું આ જ્ઞાન છે. આ જ્ઞાનને મારે પેલા સમજવું પડે, જીવનમાં ઉતારવું પડે અને એનો અમલ કરવો. અને એટલે કીધું છે, મનુષ્ય તત્પરતા અને ઉત્સાહપૂર્વક કાર્યાલયનું કામ કરે તો તે કામના બદલામાં તેને વેતન મળે છે. કામ કાર્યાલયને માટે થાય છે અને વેતન પોતાને માટે. એ જ રીતે સંસારને માટે જ બધા કામ કરવાથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય અને યોગ પરમાત્માની સાથે પોતાના નિત્ય સંબંધનો અનુભવ થઈ જાય. પરમાત્માની સાથે પોતાના નિત્ય સંબંધનો અનુભવ થઈ જાય છે. આપણો કાયમ સંબંધ ભગવાન હારે રહે, બીજા હારે હોય કે ન હોય, પણ આપણે બીજા હારે સંબંધ બાંધી લઈએ છીએ, ભગવાન હારે સંબંધ ભૂલી જાય. હા ઘણા નથી. હા ઘણા છોકરા તો એવા થયા છે ને કે પોતાનું નામ લે બાપાનું ન લે, પોતાનું નામ લે બાપાનું ન લે. હવે તો લખવામાં એવું આવી ગયું છે, પોતાનું નામ લખે બાપાનું ન લખે. પેલા તો આપણે બાપ થકી દીકરો ઓળખા. દશરથે કીધું તો મને એવો દીકરો આપો કે હું એના થકી ઓળખાઉં, નહીતર બાપ થકી દીકરો ઓળખાય.